ચાલો, આ છે ખંભાળિયા નગરપાલિકા ખંભાળિયા પાણી પાઇપલાઇન કામ, બરાબર. એજન્સી છે સિંગલ ઇન્ફોકોન પ્રાઇવેટ લિમિટેડ. પાણી પાઇપલાઇન કામ ચાલુ હોવાથી રસ્તો બંધ છે. ચાલો, અત્યારે લાઈવ વિડીયો ચાલુ છે અને આ પાણીની પાઇપલાઇનમાં અત્યારે ખંભાળિયા નગરપાલિકા, બરાબર, સ્થાનિક વિસ્તાર આ જોઈ લ્યો મિત્રો. અને અત્યારના વાગ્યા છે 1:30, પોણા 2 વાગ્યા છે, એટલે પોણો 1 વાગ્યો છે. આ પાઇપલાઇન પાણી નાખવાની ચાલુ છે. અત્યારે શું રાત્રે પાઇપલાઇનનું પડે? શું આ પાઇપલાઇન નાખવાનું અત્યારે રાતના ચાલુ થઈ શકે? જુઓ, આ અત્યારે સમજો છો. હા, અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે. આમાં અત્યારે કોઈ એન્જિનિયર દેખાતા નથી. અત્યારે ખાલી માણસો દ્વારા પાઇપો લાઈન પડે છે. અને આ બધું તમે જોઈ લ્યો. હવે તમે બોલો. જો અહીંયા સરકારશ્રીના કરોડો રૂપિયાની ગ્રાન્ટ છે અને હું કહીને જોઉં છું એન્જિનિયર બેન્જિનિયર કોઈ હાજર નથી. અહીંયા બ્લોક કાઢવામાં આવે છે. હવે બ્લોક હું કોન્ટ્રાક્ટર ફિટ કરશે કે નગરપાલિકા? આ કામ બ્લોકનું હમણાં જ થયું છે. તો આ હમણાં થયું છે એટલે કેટલા 3-4 મહિના થયા છે? 12 મહિના જેવું થયું હશે. હા, તો 12 મહિના થયા અને એમાં બ્લોક કાઢી નાખે ને એ બ્લોક ને પછી ડૂચાની જેમ પાછા ફિટ કરી દેવાના. એમાં પ્રશ્ન એવું છે હા કે આપણા વડાપ્રધાનનું સપનું છે કે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચવો જોઈએ, પણ આ તંત્ર નગરપાલિકાનું ને ખંભાળિયાનું નગરપાલિકાનું તંત્ર અને આ એજન્સી વાળા સંપી અને એવી રીતે કામ કરે છે કે આ પબ્લિક સુધી કામ ન પૂગે. રાતે 12 વાગે કામ થાય. આ કામ માટે એજન્સી નિમેલ છે અને સરકારશ્રી પગાર આપે છે. એજન્સીનો કોઈ પણ માણસ અહીંયા હાજર નથી. તો એજન્સીનો માણસ હાજર નથી, પછી આ કામની ગુણવત્તા સારી છે કે શું છે એ આપણે પૂછવું કોને પૂછી શકીએ? હું 2 દીથી જાણું છું, પણ ત્યાં કોઈ પણ અહીંયા હાજર છે નહીં. બરોબર. તો આ કામ હશે એ કેટલા કરોડનું હશે અંદાજિત? અંદાજિત 9 કરોડની યોજનામાંથી છે. આ કેટલાનું ખબર નથી, પણ 9 કરોડ બરોબર છે. અને આજે 12 મહિના પહેલા જ હજી આ બ્લોક નાખવામાં આવ્યા ને એ હજી 12 મહિના પછી આ બ્લોક કાઢી નાખવા. બ્લોક પાછો કોણ ફિટ કરશે એ ખબર નથી. એજન્સી હજી આ બ્લોક પાછા કાઢેલા છે એ કોણ ફિટ કરશે ને એ કઈ ખબર નથી. બરાબર. આગળ કામ કરે અને અત્યારે હાજર કોઈ એન્જિનિયરે નથી, ખાલી મજૂરો દ્વારા કામ કરવામાં આવે છે. તો આમાં મિત્ર તમે સમજી શકો છો, આપણા માનનીય પ્રધાનમંત્રી યાની કે નરેન્દ્રભાઈ મોદીજીએ ગ્રાન્ટ તો બરાબર આપવામાં આવે છે, પણ ગ્રાન્ટનો સદુપયોગ થાય છે કે દુરુપયોગ થાય છે એની કોઈ તપાસ કે તપાસની એજન્સી હોય તો કરે તો ધ્યાનમાં આવે. બરાબર. અને આ બ્લોકના તમે જોઈ લ્યો હાલ. હજી 12 મહિના થયા છે. 12 મહિનામાં આ કરોડો રૂપિયામાં બ્લોક નાખેલા છે અને એ પાછી પાઇપલાઇન નાખી જેમ આવે એમ ફિટ કરી દેવામાં આવે. પછી એ બ્લોક છે નાખેલા છે, બરાબર, એ પાછા વ્યવસ્થિત ફિટ થતા નથી. કોણ કરશે એ ખબર નથી. એમાંય પાછા કરોડો રૂપિયાના ખર્ચા થશે. માનનીય પ્રધાનમંત્રીજી ગ્રાન્ટ તો બરાબર રીતે મોકલે છે, પણ ગ્રાન્ટનો સદુપયોગ થાય છે, દુરુપયોગ થાય છે એ તપાસવાનું રહેશે. અને તંત્ર યાની કે ખંભાળિયા નગરપાલિકા તંત્ર અને એના દ્વારા આપેલા કોન્ટ્રાક્ટ, બરાબર, એમાં કોણ ભ્રષ્ટાચારી કરે છે એની તપાસ કરવી જરૂરી છે. જય હિન્દ, જય ભારતીય સંવિધાન. આપનો વિશ્વાસ.